એક દિવસ શ્રીજી મહારાજ ગઢપુર ઉતરાદા ઓરડાની ઓસરીમાં સવારના પહોરમાં સભા કરીને બેઠા હતા। તે વખતે બોટાદ ગામથી મોનો પંડ્યા આવ્યા ને મહારાજને દંડવત કરી પગે લાગ્યા। ત્યારે મહારાજે કહ્યું, જે મોના તું ક્યાંથી આવ્યો? ત્યારે તેણે કહ્યું, જે હું બોટાદથી આવ્યો ને ભગો શેઠ બહુ માંદા છે ને દેહ રહે તેમ નથી, માટે ભવાનભાઈ, મૂલચંદ પારેખ તથા દાહો ખાચર એ ત્રણેય વિચાર કરીને મને તમને તેડવા સારું મોકલ્યો છે। ત્યારે મહારાજે કહ્યું, જે બહુ માંદા છે? ત્યારે મોને કહ્યું, હા મહારાજ, બહુ માંદા છે ને તમને જરૂર તેડાવ્યા છે। ત્યારે મહારાજે દાદા ખાચરને કહ્યું, તમે આવો તો આપણે જઈએ। ત્યારે દાદા ખાચર કહે, બહુ સારું મહારાજ। પછી મહારાજ રોજા ઘોડા ઉપર સવાર થયા ને કહ્યું, જેને આવવું હોય તે બહાર નીકળજો, અમે જીવા ખાચરના દરબારમાં જઈએ છીએ। એમ કહીને મહારાજ ત્યાં ગયા। તે વખત જીવા ખાચર ડેલીમાં બેઠા હતા। તેણે કહ્યું, મહારાજ, ડોલિયા ઉપર પધારો। ત્યારે મહારાજ કહે, અમે બેસવા સારું નથી આવ્યા, અમે તો બોટાદ ભગાશેઠને જોવા જઈએ છીએ, તે તમે આવશો? ત્યારે જીવા ખાચર કહે, હા મહારાજ, હું આવીશ, પણ અમારા કામદારને પૂછી જુઓ। ત્યારે મહારાજ કહે, એને શું પૂછવું છે? ત્યારે કામદારે કહ્યું કે ભગોભાઈ તો દેહ મૂકી ગયા। ત્યારે મહારાજ કહે, ભગો અમારો છે, માટે હું વિના કોણ દેહ મુકાવે? બીજા મનુષ્ય મરે તેમ મારો ભગો મરે નહીં ને હું તેડવા જાઉં ત્યારે દેહ મૂકે ને જો એ દેહ મૂકી ગયો હોય તો એ જ્યાં હોય ત્યાંથી પાછો લાવું। એમ કહીને મહારાજ તરત ત્યાંથી બોટાદ જવા રવાના થયા। વાટમાં ચાલતા દાદા ખાચર, સોમલા ખાચર અને દેહા ખાચર ભેગા થઈ ગયા। પછી મહારાજે સૌને કહ્યું, તમારા ઘોડા દોડી શકે તો ભેગા થાજો। એમ કહીને મહારાજે પોતાનો ઘોડે હાંક્યો। તે તીરને વેગે ચાલ્યો ને તરત બોટાદ આવ્યા ને ભગાશેઠની દુકાને જઈને પૂછ્યું, ભગાભાઈને કેમ છે? ત્યારે વાણોતરે કહ્યું, બહુ માંદા છે। પછી મહારાજ ઘોડેથી ઉતરીને ઘોડો વાણોતરને આપીને જ્યાં ભગોભાઈ હતા ત્યાં આવ્યા। તે વખતે ભગાભાઈ પાસે ઘણા માણસ બેઠા હતા ને ભગાભાઈ દેહ મૂકવાની તૈયારીમાં હતા। તેવામાં મહારાજ પધાર્યા। ત્યારે સૌ ઊભા થયા। પછી મહારાજે ભગાભાઈનું નામ લઈ બે સાત કર્યા, પણ તેઓ બોલ્યા નહીં। ત્યારે મહારાજે પોતાનું ચરણારવિંદ તેની છાતીએ અડાડીને કહ્યું, ભગાશેઠ। ત્યારે ભગાશેઠ કહે, મહારાજ। એમ કહીને બેઠા થયા ને કહ્યું કે તમે ક્યારે પધાર્યા છો? એમ કહીને હેઠા ઉતરવા માંડ્યા। ત્યારે મહારાજ કહે, બેઠા રહો। પછી મહારાજ ખુરશી ઉપર બેઠા ને શેઠને પૂછ્યું કે શરીરમાં કેવું દુઃખ થાય છે? ત્યારે ભગાશેઠ કહે, મહારાજ, રૂવાડે રૂવાડે બળતરા ચાલી છે, તે ખમાતી નથી। ત્યારે મહારાજે ભવાનભાઈને કહ્યું, ગોરસ મળશે? ત્યારે કહ્યું, જે હા મહારાજ, જેટલું જોઈએ તેટલું મળશે। પછી તાંસળી ભરીને ગોરસ મંગાવ્યું ને કહ્યું કે આમાં સાકર નાખો। ત્યારે ભગાભાઈના કાકાએ કહ્યું, સાકર ન નખાય, કેમ? જે શ્વાસ વધે। ત્યારે મહારાજ કહે, ભગોભાઈ રહે તો રાજી છો કે દેહ મૂકે તો રાજી છો? ત્યારે તેણે કહ્યું, રહે તો રાજી છીએ। ત્યારે મહારાજ કહે, અમે જે ઓષધ કરીએ તે કરવા દો। ત્યારે તે કહે, મહારાજ, જેમ તમારી મરજી હોય તેમ કરો। ત્યારે મહારાજે હાથમાં તાંસળી લઈ દહીંમાં સાકર નાખીને આંગળીએ હલાવીને હાથમાં તાંસળી રાખીને મહારાજે ભગાભાઈને તે દહીં પાયું। તે બધું પીએ ગયા। થોડી વારમાં ભગાભાઈના શરીરમાં બળતરા હતી તે સમી ગઈ ને શરીરમાં સુખ થઈ ગયું। પછી મહારાજે તેમને કહ્યું, તમારે 2 દિવસનો ઉજાગરો છે, માટે સૂઈ જાઓ। ત્યારે તે સૂઈ ગયા ને સાજા માણસને નિંદ્રા આવે તેમ નિંદ્રા આવી ગઈ। પછી મહારાજ હમીર ખાચરના દરબારમાં પધાર્યા ને ડોલિયા ઉપર બિરાજમાન થયા। ત્યાં દાદા ખાચર વગેરે જે સવારો પાછળ હતા તે આવ્યા ને પૂછ્યું, ભગાશેઠને કેમ છે? ત્યારે મહારાજ કહે, હવે તો તેમને સુવાણ છે। પછી ભવાનભાઈને મૂળચંદ પારેખે ભગાભાઈને ત્યાં સોનબાઈ નામે સાંખ્યયોગી ડોશી રહેતા, તેની પાસે મહારાજ સારું થાળ કરાવ્યો। પછી મહારાજ દાદા ખાચર વગેરેને લઈને ત્યાં જમવા પધાર્યા। ત્યાં મહારાજે જમતા જમતા દાદા ખાચર વગેરેને પ્રસાદી આપીને જમાડ્યા। પછી મહારાજ મુખવાસ જમતા જમતા ભગાભાઈ પાસે પધાર્યા
ને ખુરશી ઉપર બેઠા ને ભગાભાઈને જગાડીને કહ્યું, હવે તમને કેમ છે? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, હવે બહુ સારું છે. ત્યારે મહારાજે કહ્યું, એનો એ ઔષધ કરજો ને અમારે હવે ચાલવું છે. ત્યારે ભગાશેઠ કહે, મહારાજ, હમણાં 2 દિવસ રહો. ત્યારે મહારાજ કહે, ના, અમે તો નીકળીશું, અમે તો તમને સાજા કરવા સારું આવ્યા હતા. એમ કહીને સૌને જય નારાયણ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા.